વડોદરા નવલખી મેદાન ખાતે ટ્રાફિક ડીસીપી એસીપી તથા વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઇન્ચાર્જની ઉપસ્થિતિમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં કાર્યરત ડમ્પર ચાલકો માટે ટ્રાફિક જાગૃતિ અને માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં નગરજનોને પૂરથી બચાવવા માટે હાલ વિશ્વામિત્રીમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં 150થી વધુ ડમ્પર વાહનો 4 ઝોનમાં રોજિંદા અવરજવર કરે છે। ગઈકાલે કલાલી બ્રિજ ઉપર એક વૃદ્ધ વ્યક્તિને ડમ્પરે અડફેટે લેતા ઘટના સ્થળે જ દુઃખદ તેનું મોત નીપજ્યું હતું। ઘટનાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા ડમ્પર ચાલકોને માર્ગદર્શન આપવા માટે ટ્રાફિક નિયમો પ્રત્યેની જાગૃતિ લાવવા માટે નવલખી મેદાન ખાતે અવેરનેસ કાર્યક્રમો યોજાયો હતો, જેમાં ડમ્પર ચાલકોને ટ્રાફિકના વિવિધ નિયમો જેવી કે ઝિગઝેગ ટ્રાફિકિંગ નહીં કરવી, ઓવર સ્પીડથી બચવું, મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો, ચાલતી ગાડીમાં ન ફોન વાપરવો, તેમજ લાઇટનો ફરજિયાત ઉપયોગ કરવો, તેમજ રેડ લાઇટ વખતે ઊભા રહેવું, નિયમોનું પાલન કરવું તે બાબતે સમજાવવામાં આવ્યું હતું। ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે ડમ્પર ચાલકો ઉપરાંત કોન્ટ્રાક્ટરોને પણ તાકીદ કરી હતી કે તેઓ ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરે। 3 મહિના માટે જ આ ડમ્પર ચાલકોને અવકાશ આપવામાં આવ્યો છે, જેથી વિશ્વામિત્રી પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય। વિશ્વામિત્રીની કામગીરીમાં જોડાયેલા ભારદારી વાહનો માટે સામાન્ય સમય મર્યાદા લાગુ નહીં પડે, પરંતુ ટ્રાફિકના તમામ નિયમો યથાવત પાલન કરવું ફરજિયાત રહેશે, તેમ તેમણે જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ, વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઇન્ચાર્જ ધાર્મિક દવે તથા અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ટ્રાફિક જાગૃતિની માત્ર અકસ્માતો રોકી શકાય એટલું જ નહીં, પરંતુ શહેરી વિકાસ, પરિવહન વ્યવસ્થા સ્થિત અને સલામતી બની શકે છે તે તરફ વડોદરા ટ્રાફિક પોલીસ સતત પ્રયત્નશીલ છે। વાહન વ્યવહારના નિયમોનું પાલન કરવું એ આપણા સૌના હિતમાં છે, તેથી નિયમોનું પાલન કરો અને સુરક્ષિત રહો। આપ જુઓ છો એમ વડોદરા શહેરમાં, આખા શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે અને સાથે જ પૂરની પરિસ્થિતિનો પ્રસંગ ઉપસ્થિત ન થાય એના માટે વિશ્વામિત્રીનું વાઇડનિંગ પણ કરવામાં આવી રહ્યું છે। તો એના ભાગરૂપે જે રેતી લઈ જનાર વાહનો અથવા તો એને ખોદવા માટેના જે વાહનો વપરાય છે એવા લગભગ 150 જેટલા વાહનોને, ભારદારી વાહનોને જે સીપી સાહેબના જાહેરનામાથી પ્રતિબંધિત સમય છે શહેરમાં પ્રવેશ કરવાનો, એમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી વીએમસીનું એ પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ અડચણ ન થાય। આટલા વિપુલ પ્રમાણમાં જ્યારે ભારદારી વાહનો શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આમ જનતાને એમનાથી કોઈ જોખમ ઊભું ન થાય એના માટે એવા ડ્રાઈવરોને સેન્સિટાઇઝ કરવા માટે કોન્ટ્રાક્ટરને તેમજ તમામ ડ્રાઈવરોને આજે અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને એમને વાહન કઈ રીતે સેફલી વડોદરા શહેરમાં ચલાવે જેથી આમ જનતાને ઓછી તકલીફ થાય અથવા કોઈ નુકસાન ન થાય એનું એક માર્ગદર્શન અહીંયા આપવામાં આવ્યું। આપે જોયું હશે તો જ્યારે એમને માર્ગદર્શન આપી રહી હતી ત્યારે જ મેં એમને કીધું હતું કે ટ્રાફિકના નિયમોનું જો ઉલ્લંઘન કરે તો એમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આપ જુઓ છો એમ અમે એમને નંબરિંગ આપી દીધા છે। અમારી પાસે એક રેકોર્ડ રાખ્યો છે કે કયો ડ્રાઈવર છે, કોણ ડ્રાઈવર છે, કયા વ્હીકલ કોના તાબામાં છે, જેથી અમે એમનું મોનિટરિંગ કરી શકીએ। રસ્તામાં રોકીએ તો પણ અમને એક ખ્યાલ રહે કે કયું વાહન કોણ ચલાવી રહ્યું છે। તો એવું આપે કીધું એમ જો એવું કોઈ નંબર પ્લેટ વગરનું હશે અમારા ધ્યાને આવશે તો ભલે એમને પરવાનગી શહેરમાં વીએમસીનું કામ કરવા માટે પ્રતિબંધિત સમયમાં પ્રવેશ કરવાની આપી છે, ટ્રાફિક નિયમો તોડવાની પરવાનગી આપવામાં આવી નથી। તો જો એમના દ્વારા એવા કોઈ નિયમનો ભંગ કરવામાં આવતો હશે તો એમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।